જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 16 જુલાઈ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે ભારે મેઘ ખાંગા થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદને લઈને આગાહી સાથે જ અન્ય વિસ્તારની અંદર કેવો વરસાદ નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું। 10 થી 15 ઇંચ સુધીના ભયંકર વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે, તો કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાઈ શકે છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજથી જ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે। આજે પણ ગુજરાતની અંદર વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘણો બધો વધારો થઈ શકે છે। ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર તે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે। તેની સાથે ગઈકાલના રોજમાં ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વ, દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર મુશળધાર વરસાદ વરસ્યો હતો। આજે ગુજરાતમાં ભયંકર વરસાદની સંભાવના છે। અમુક વિસ્તારની અંદર ભૂક્કા કાઢે તેવો વરસાદ પણ જોવા મળી શકે છે। 10 થી લઈને 15 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને વહેલી સવારે અત્યારે 6 વાગ્યા છે, જેમાં વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદનું એલર્ટ સુરત જિલ્લો, વ્યારા, નવાપુર, રાજપીપળા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, અમોદ તેમજ બોડેલી, વડોદરા, દાહોદ, ગોધરા એટલા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ વહેલી સવારે 6 વાગ્યા દરમિયાન જોવા મળી શકે છે। સાથે જ અન્ય વિસ્તારોની વાત કરીએ તો વહેલી સવારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે। ખાસ કરીને ભાવનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં જોર વધુ જોવા મળશે। જામનગર, દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર વરસાદનું જોર વહેલી સવારે ઓછું જોવા મળે તેવી સંભાવના છે। તમામ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અડધી રાત્રેથી વરસાદી માહોલ જોવા મળશે। તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી 5 જિલ્લામાં વરસાદની સંભાવના આજે પણ વહેલી સવારથી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, પંચમહાલ, અરવલ્લી, મોડાસા, મહીસાગર સહિતના ભાગોની અંદર પણ વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। કચ્છમાં થોડા ટાઈમ પછી એટલે કે 9 વાગ્યા બાદ વરસાદની અપડેટ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો 9 થી લઈને 12 વાગ્યા સુધીની અપડેટ, જેમની અંદર ગુજરાતમાં અતિશય ભયંકર વરસાદી માહોલ વધતો જોવા મળી શકે છે। જેમ સિસ્ટમની અસર વધતું જોવા મળશે તેમ વિસ્તારમાં પણ ઘણો બધો વધારો થઈ શકે છે। એમાં પણ રાજપીપળા, નર્મદા, ભરૂચ, અમોદ, ખંભાત, નડિયાદ, ધોળકા, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર તેમજ ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તાર, બોટાદ અને સુરેન્દ્રનગર એટલા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ 9 થી લઈને 12 1 વાગ્યા સુધીની અપડેટની અંદર જોવા મળશે। જ્યારે કચ્છમાં પણ 9 વાગ્યા બાદ રાપર, ગાંધીધામ, મુદ્રા જેવા નખત્રાણા જેવા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારબાદ બપોર બાદ સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। વહેલી સવારથી બપોર સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર ખાસ કરીને ભારેથી ભારે વરસાદ નોંધાશે। સુરત, નવસારી, વલસાડ, વાપી એ વિસ્તારની અંદર વહેલી સવારે વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે, પરંતુ બપોર બાદ ત્યાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। તે ઉપરાંત બપોર દરમિયાન પણ તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ, અમુક વિસ્તારની અંદર ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ મિત્રો, આ વરસાદી માહોલની અંદર ગાજવીજનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળશે, તોફાની વરસાદ જોવા મળશે, વીજળીના કડાકા ભડાકા સાથે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર બપોર બાદ તીવ્રતામાં મોટો વધારો થશે। ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન છે, ખાસ કરીને દરિયા પટ્ટીની અંદર। અને બપોર બાદ 16 તારીખની બપોર બાદ એટલે કે આજે બપોર બાદથી લઈને 17 તારીખની વહેલી સવાર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ભયંકર વરસાદની સંભાવના છે। જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, પોરબંદર, દ્વારકા, જામનગર એટલા વિસ્તારની અંદર ભયંકર વરસાદનું અનુમાન રહેલું છે। ખાસ કરીને મિત્રો એટલા જિલ્લાની અંદર ભયંકર વરસાદ બપોર બાદથી જોવા મળશે। સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, બોટાદ સહિતના ભાગોની અંદર પણ બપોર બાદ તીવ્ર વરસાદ નોંધાશે। જુનાગઢ, માંગરોળ, વંથલી પંથક, ઉના, રાજુલા, પોરબંદર, કુતિયાણા, જામખંભાળિયા, જામકંડોરણા, જામનગર, લાલપુર, કાલાવડ, જેતપુર, ગોંડલ, જસદણ સહિતના ભાગોની અંદર ભયંકર વરસાદ 17 તારીખની બપોર સુધીની અપડેટની અંદર જોવા મળી રહ્યો છે, જેની ખાસ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભયંકર વરસાદનું અનુમાન છે।
અને હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બપોર બાદ કચ્છના પણ મોટાભાગના વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાશે. સમગ્ર કચ્છના વિસ્તારોની અંદર 17 તારીખથી વરસાદની માત્રામાં વધારો થાય અને વિસ્તારમાં વધારો થાય તેવી સંભાવના છે. ત્યારબાદ બપોરની 16 તારીખની અપડેટની અંદર પણ ખાસ કરીને બપોર દરમિયાનથી સાંજ સુધીમાં ઉત્તરના ભાગો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બોર્ડર લાગુ વિસ્તાર, પાલનપુર, થરા, ભાંભર, ઈડર, વડાલી, મહેસાણા તેમજ માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી એ વિસ્તાર, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગો, દાહોદ, ગોધરા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ સહિતના ભાગો, આ તમામ ભાગોની અંદર ગુજરાતમાં ખાસ કરીને આજે 16 તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આપણે જણાવ્યા મુજબ કે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ખતરો જોવા મળી રહ્યો છે, જેમાં 10 થી લઈને 15 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવું અનુમાન છે. ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર અને જામનગર અને દ્વારિકા એટલા વિસ્તાર, દક્ષિણની અંદર ભરૂચ, નર્મદા, વડોદરા, સુરત, બારડોલી એ વિસ્તાર, ડાંગ, આહવા અને તાપી જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. દાહોદ, ગોધરા અને ખેડાના અમુક ભાગોની અંદર આજે બપોર દરમિયાન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોની અંદર ખાસ કરીને પૂર્વ ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ ઐતિહાસિક દિવસ દરમિયાન વરસાદની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું.